આવડા જે મશીન છે ને, તો જ્યારે અહીંયા બરફ ન હોય અથવા તો બરફ ઓછો હોય તો આ મશીન છે ને બરફ કરવાનું છે. એ ચાલુ કરે ને એટલે ઓટોમેટિક સ્નો ફેંકે એટલે અહીંયા બરફ આખું ભરી દે. કેમ કે ક્યારેક છે ને નેચરલ સ્નો ન હોય ને તો પછી આ મશીનથી આ લોકો બરફ નાખે. અહીંયા આ ઉપર જે ડુંગરમાં દેખાય ને એ બરફ તો પાછો બધો રિયલ છે, પણ અહીંયા જે આ નીચે દેખાય ને ક્યારેક ક્યારેક આ ઓછો હોય ને તો એ મશીનથી નાખે. એટલે એના મશીન છે, પણ લેવો હોય તો કહેજો, આપણે ત્યાં મોકલશું તમ તારે. જો આવડા મોટા છે, આપણે એકાદો લઈ લઈએ ને તો વાડી હાલે. આપણી વાડી પૂરતું 10-12 વીઘા હોય ને તો ત્યાં મૂકી દેવાય ને આખા ખેતરમાં બરફ કરી નાખાય ને પછી 200 રૂપિયા ટિકિટ લઈને ફરવાનું સ્થળ બનાવી નાખાય. એટલે મશીન કામમાં આવે એવું છે. તો કોઈને લેવા હોય ને તો કહેજો. જો અહીંયા સામે નકરા મશીન છે. જ્યારે આ બરફ ન પડે ને ત્યારે આ લોકો મશીનથી નાખે. તો આપણે ઘરે વતન કરીએ એકવી આ મશીન હોય ને તો બહુ સારું પડે. સીધું ચાલુ કરો, સીધો બરફ જ. કોકને એમ લાગે કે આના ઘરે બરફ પડ્યો, આજુબાજુમાં કાંઈ નહીં, આના ઘરે જ કેમ પડે છે, એવું છે આ મશીન. એટલે કોઈને લેવું હોય ને તો મને મેસેજ કરો, આપણે તમ તારે અહીંથી મોકલાઈ દેવું કુરિયરમાં આખું મશીન, નવું પેટી પેક. આપણે ત્યાં આવી રીતે બરફના ડુંગરા હોય ને તો મજા આવે ને આપણે કંઈક ચાલુ કરવું હોય ને તો કરીએ છીએ, પણ અહીંયા તો આ લોકો કંઈ કરે નહીં. જો આ કેવડા ડુંગરા છે. મને ઘણી વાર એવો વિચાર આવે કે અહીંયા આવીને પછી પૂરા દાદાને મારે અહીં બિહાર દેવા છે. 2x2 ની નાની એવી ડેરી કરીને દાદા ન્યુઝીલેન્ડ જોવે ને બરફમાં, એને કેદી કોણ બિહારે. દાદાની એમ થાય ને કે મને બરફમાં બધા બિહાર્યો એમ. એ બિચારાને કોણ આ કેદી લાવે. મને ઘણી વાર એવો વિચાર આવે કે અહીંયા એકાદી નાની એવી ડેરી કરી નાખી હોય ને તો હું છે દાદાને એમ થાય કે ભાઈ મારા દીકરાએ મને વિદેશ બતાવ્યું, ન્યુઝીલેન્ડ બતાવ્યું એમ. અહીંયા આવું કરવાનું બહુ મન થાય, પણ હવે કેવું છે કે એ ક્યારેક ભેગું થાય ને તો થાય. હવે આ લોકોને પૂછવું છે મારે કે અમારે નાનું એવું હોય કે અહીંયા પૂરા દાદાને બિહારમાં ડેરી કરવી છે, તમે જગ્યા આપતા હો તો તમે તારે ભાડું જે થતું છે આપી દેવું. અને મેનેજમેન્ટ ટીમ હોય ને મારે પૂછવું છે. તો બિહારમાં દે ને તો પછી આપણે બધાને લાવવાના છે ઇન્ડિયાથી.